નમસ્કાર મિત્રો, હસમુખ બઢિયા યુટ્યુબ ચેનલની અંદર તમામ લોકોનું હાર્દિક સ્વાગત છે. તો આવતીકાલે એટલે કે 26/12/2025ના રોજ જે સોનેત ગામની અંદર ગ્રામ પંચાયત સભાનું એક આયોજન કરવામાં આવ્યું છે ને તો તમામ વડીલો, માતાઓ, ભાઈઓ, બહેનો, જાગૃત યુવાનો હાજર રહેજો અને તમારા પ્રશ્નોને વાચા આપજો. કદાચ તલાટી કમ મંત્રી સરપંચશ્રીએ તમને જાણ કરી હોય કે ન કરી હોય, પણ મારી ફરજ છે એક જાગૃત નાગરિક તરીકે, તો હું તમને થોડું ઘણું જે સમજાવું છું તે સમજજો. કેમ કે બીજું તો ગ્રામ પંચાયતને સમજાવવાનું હોય છે ગ્રામ સભાની અંદર, પણ જે આપણે જાણીએ છીએ એટલું તમને સમજાવીશું કે દરેક ગામોની અંદર ગ્રામ સભાનું આયોજન કરવાનું છે. એટલે કે પ્રતિશ્રી વિકાસ કમિશનરની કચેરી, બ્લોક નંબર 3, કર્મયોગી ભવન, ગાંધીનગરના પરિપત્રના અનુસંધાને એ દરેક ગામોની અંદર ગ્રામ સભાનું આયોજન કરવાનું છે. એની અંદર મુખ્ય વિષય એ છે કે વિકસિત ભારત, એટલે કે જે વિકાસ થઈ રહ્યો છે ભારતનો, એટલે કે ગેરંટી ફોર રોજગાર, એટલે કે જે એક મુદ્દો ઉપડ્યો હતો કે રોજગારની ગેરંટી શું, અને આજીવિકા મિશન, એટલે કે રોજગારી આપવા માટે અને તમારું જીવન આજીવિકા મિશન, એટલે કે તમારા જીવન જરૂરિયાત જે ભૌતિક સગવડો જોઈએ છીએ અને જે આપણે રોજગારી જોઈએ છીએ, મુખ્ય મુદ્દો એ છે. તે અંગેની ગ્રામ સભાની અંદર મુદ્દાઓ આવશે અલગ અલગ. તો તમે પણ ગ્રામ પંચાયતની અંદર જજો, દરેક લોકો જાણજો અને આ શેના માટે ગ્રામ સભા છે તમે પણ જાણો, તમે પણ એ પ્રશ્નને વાચા આપો. એટલા માટે આ ગ્રામ સભાનું આયોજન છે. એની અંદર મુખ્ય ઉદ્દેશ એ છે કે સામાન્ય વર્ગો છે, ગ્રામજનો છે, મજૂરો છે, મહિલાઓ છે, એસસી પરિવારો છે, નબળા વર્ગ લોકો છે, તેમને રોજગારી મળી રહે, તેમને ભથ્થું મળી રહે. મેન આ મુદ્દો છે. એટલા માટે ખાસ જે પણ વ્યક્તિઓને રોજગારીની જરૂર હોય, જેને ભથ્થાની જરૂર હોય, જેને આજીવિકા ચલાવવા માટે રોજગારીની જરૂર હોય, એ ખાસ લોકો હાજર રહે. અને ગ્રામ સભાની અંદર જે ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ જે યોજનાઓ ચાલે છે એની પણ માર્ગદર્શન આપવામાં આવશે. અને પંચાયત નિર્મયા એપની અંદર તમે જે પણ ગ્રામ પંચાયતો કામ કરી રહી છે, કઈ કઈ સગવડો ચાલી રહી છે, કયા કયા નવા કામો આવી રહ્યા છે, કઈ રોજગારીની તકો આવી રહી છે, એ બધું તમે એપની અંદર પણ જોઈ શકો છો ડાઉનલોડ કરીને. બીજી વાત એ છે કે ગ્રામ સભાની અંદર કયા કયા મુદ્દા ઉપર ચર્ચા થવાની છે, તો એ પણ તમને સમજાવી દઉં કે તાજેતરની અંદર સંસદ ભવનની અંદર એક પ્રશ્ન આવ્યો હતો સુંદર મજાનો. એની અંદર સંસદ સભાની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા માટે કોઈક પ્રયત્ન કરવામાં આવે. તો તમે જોયું કે ઘણા પરિવારો મનરેગાનું કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે કે ચલાવતા હતા. પહેલાં એવું એક નવો નિયમ હતો કે નવા અધિનિયમ હેઠળ રોજગારીની ગેરંટી 100%, 100 દિવસ રોજગારી આપવામાં આવતી હતી. જે વડીલો હશે એમને ખ્યાલ હશે, કદાચ જે યુવાનો હશે એમને ખ્યાલ હશે કે જે મનરેગા અંતર્ગત તમે કામ કરતા હતા, 100 દિવસનું ભથ્થું આપવામાં આવતું હતું. પણ તે હવે વધારી નાખવામાં આવ્યું છે અને 125 દિવસ કરી નાખવામાં આવ્યા છે. તેની પર તમને માર્ગદર્શિકા આપવામાં આવશે જે ગ્રામ સભાની અંદર. બીજું એ છે કે રોજગારી ભથ્થું કેવી રીતે મેળવવું, કયા કામો દ્વારા તમને રોજગારી ભથ્થું મળે છે અને કયા કયા કામો મનરેગાની અંદર આવે છે તેના વિશે પણ સમજાવવામાં આવશે. અને એની અંદર એવું છે કે મજૂરીના સમયાંતરની ચૂકવણી કેવી રીતે કરવામાં આવે છે, કેવી રીતે પૈસા મળે છે, કેટલા દિવસ મજૂરી કરવાની હોય છે, ભથ્થું કેવી રીતે જમા થાય છે, એની અંદર કેવા કયા પ્રકારના કામો કરવાના હોય છે. એની અંદર અલગ અલગ કામો પણ હોય છે, અલગ અલગ ગ્રામ સ્તરે અલગ અલગ યોજનાઓ હોય છે. કામોનું આયોજન કેવી રીતે કરવું, કામોનો પ્લાન કેવી રીતે બનાવવો, કયું કામ ક્યારે કરવું, આ બધી જ માહિતી ગ્રામ સભાની અંદર તમને આપવામાં આવશે. એની અંદર
જળ સુરક્ષા સંરક્ષણ સમિતિના કામો આવશે. પછી ગ્રામીણ જે તમે જુઓ છો કે ટોટલ સોસકુવા છે, તળાવો ઊંડા કરવા છે, વૃક્ષારોપણ છે, સડક યોજના છે, અલગ અલગ પ્રકારની અનેક યોજનાઓ જે આની અંદર આવરી લેવામાં આવે છે. અને એના દ્વારા તમને જે ભથ્થું આપવામાં આવે છે કે જે રોજગારી પૂરી પાડવામાં આવે છે એના આધારે તમને સમજાવવામાં આવશે. હાલ જે મનરેગા યોજનાનું પણ નામ બદલી દેવામાં આવ્યું છે. VBGRMG એક્ટ 2025 આવું બનાવી દેવામાં આવ્યું છે. એટલે તેનું નામ પણ બદલી રાખવામાં આવ્યું છે. એટલે તમને કદાચ ખ્યાલ ના હોય, મનરેગાનું નામ બદલાઈ ગયું છે, એટલે કોઈ મુદ્દો બોલે તો સમજી જવાનું કે VBG રામજી એટલે એનું નામ હવે એ બનાવી દેવામાં આવ્યું છે અને સરકાર દ્વારા. તો તમામ લોકો 26/12/2025ના રોજ ગ્રામ પંચાયત ખાતે સોનેત ખાતે ગ્રામ સભાનું આયોજન છે. તો ચોક્કસ પધારજો, આવવાનું ના ભૂલશો. વાર શુક્રવાર છે એટલે તમામ લોકો 11 વાગે આવી જજો ગ્રામસભાની અંદર. અને ગ્રામસભાના મુદ્દાઓ શું છે, ગ્રામસભા શાના માટે ભરાય છે, મુખ્ય હેતુ શું છે, તેના ઉદ્દેશો શું છે, એ તમે પણ જાણી શકો, પ્રશ્ન ગ્રામ પંચાયતને પૂછી શકો. એટલા માટે આ એક સુંદર મજાનું જે ગાંધીનગર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. તો કમિશનર દ્વારા, વિકાસ કમિશનર દ્વારા, તો તમે પણ સાથ સહયોગ આપો અને ગ્રામ પંચાયતની અંદર હાજર રહો. અમારી એક જાગૃત નાગરિક તરીકે ફરજ છે, એટલા માટે આ વિડીયોના માધ્યમ થકી તમને જાગૃત કરી રહ્યા છીએ. તો ખાસ આવજો, પધારજો, સપોર્ટ કરજો. જે તમારા પ્રશ્નો છે એ પણ તમે રજૂઆત કરજો તેવી આશા રાખું છું. તો તમામ લોકો સાથ સહયોગ સપોર્ટ આપજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.